સંબંધ એક એવો બાગ છે કે જેના દરેક વૃક્ષની ડાળીઓ પર સ્નેહ, લાગણી, નિષ્ઠા અને વફાદારીનું અમૃત ઝરતું હોય. જય ગુરુદેવ. આજે હું તમારી સમક્ષ સરસ મજાનો વિષય રજૂ કરું છું. સંબંધ એ માત્ર કોઈ પ્રસંગમાં ઇન્વિટેશન આપવા માટેનું માધ્યમ નથી. સંબંધ તો એ છે કે જ્યારે તમે એકલતા અનુભવતા હોય, દુઃખની લાગણી અનુભવતા હોય, કોઈ સમસ્યામાં હોય અને ત્યારે તમે જે વ્યક્તિને ઇન્વિટેશન આપી શકો ને, એ સાચો સંબંધ છે. આ સામાજિક વ્યવસ્થામાં સામાજિક રચના તંત્રને ટકાવી રાખવા માટે સૌથી મહત્વનું એકમ હોય તો એ સંબંધ છે. સંબંધની રચના કરવાનો ઉદ્દેશ્ય એક જ હતો કે માનવીનું અંતિમ સુખ, અંતિમ જરૂરિયાત, એટલે કે એની લાગણીને કોઈ સમજી શકે એવું કોઈ પાત્ર, માનવીના દુઃખને સમજી શકે અને માનવી પોતાનું દુઃખ બીજા પાસે ઠલવી શકે અને એને એટલો વિશ્વાસ હોય કે આ મારું દુઃખ સમજી અને મને સહાનુભૂતિ આપશે, મને સહારો આપશે, એનું નામ સંબંધ. વર્તમાન સમયમાં તમે જુઓ તો સંબંધની આખી વ્યાખ્યા ફેરવી નાખેલી છે. સંબંધ એટલે માત્ર આપણે એવું સમજીએ છીએ કે આપણે કોઈ પ્રસંગ હોય તો આ આપણા સગાનું લિસ્ટ છે અને આપણે આમંત્રણ દેવાનું છે. એટલે જ શરૂઆતમાં કીધું કે સંબંધ માત્ર પ્રસંગમાં આમંત્રણ દેવા માટેનું લિસ્ટ નથી. સંબંધ એ છે કે જેની પાસે તમે તમારા જીવનની કોઈ પણ સમસ્યા હોય એ સહેલાઈથી, નિસંકોચપણે તમે એની સામે વ્યક્ત કરી શકો ને, એ સાચો સંબંધ છે. માનવીને સુખ સુવિધા એટલી જરૂરી નથી જેટલી જરૂર સંબંધોની છે. વર્તમાન સમયમાં તમે જુઓ તો મનોભારનું પ્રમાણ એટલું છે. આ આધુનિક સમયમાં વ્યક્તિ દરેક ક્ષણે મનોભાર અનુભવે છે, તણાવનો અનુભવ કરે છે, એકલતાનો અનુભવ કરે છે. આજે તણાવ, મનોભાર આ બધું સુખ સુવિધાથી દૂર થતું નથી. એટલું જ નહીં, માનવ એ તણાવને કારણે, એની સમસ્યાને કારણે અને જ્યારે એટલું એકલવાયુપણું અનુભવે છે, એને એવું લાગે છે કે આ જગતમાં મને સમજી શકનાર કોઈ નથી, ત્યારે તે અંતિમ પગલું ભરવા માટે પણ તૈયાર થઈ જાય છે. આવા સમયે એને જરૂર હોય છે એક સારા, સાચા, લાગણીશીલ સંબંધની, જેની ખરેખર વર્તમાન સમયમાં ખૂબ જ જરૂર છે. અને જો તમારી પાસે આવો કોઈ સંબંધ હોય તો એને સાચવી રાખો, કારણ કે અંતે તો તમને શ્રેષ્ઠ સંબંધ જ કામમાં આવે છે. આજે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિચાર સાથે. ત્યાં સુધી અસ્તુ. જય ગુરુદેવ.